રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે જાણતા જ હશો કે આજે અષાઢી બીજ છે. તો અષાઢી બીજનું મહાત્મય અને સાથે સાથે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા આપણે સાંભળીશું. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા, હવન વગેરે કરવાનું વિશેષ મહત્વ છે. આ મહિનો બધી ઈચ્છાઓ પૂર્ણ કરતો મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં વ્યક્તિની બધી ઈચ્છાઓ અને લાગણીઓ પૂર્ણ થાય છે. આ સમય દરમિયાન એવી ધાર્મિક માન્યતા છે કે અષાઢ મહિનામાં ઉપવાસ વગેરે કરવાથી ધન અને સુખ સમૃદ્ધિનો વરસાદ થશે. આ મહિનામાં દેવશયની એકાદશી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અષાઢ મહિનામાં આવતી ગુરુ પૂર્ણિમાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાએ તમારા ગુરુની પૂજા કરવાથી અપાર ધન, સુખ, સમૃદ્ધિ અને ભવ્યતા પ્રાપ્ત થશે. આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, 27 જૂન શુક્રવારના રોજ એટલે કે આજના દિવસે અષાઢ સુદ બીજ છે. આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ પાવન દિવસ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાય છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાય છે અને વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી નિંદ્રામાં જાય છે. તેથી એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકોના મતે અષાઢ મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. તેથી કેટલાક લોકો એવું પણ માને છે કે આ મહિનો કંઈ આપતો નથી, પરંતુ શાસ્ત્રો અનુસાર આ મહિનો ખાસ કહેવાય છે. આ મહિનામાં જગન્નાથ રથયાત્રા થાય છે. દેવશયની એકાદશી પણ આ મહિનામાં થાય છે. અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મહત્વ જણાવવામાં આવે છે ને દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લાંબા સમયથી ચાલી આવતી ઘરેલી મુશ્કેલીઓનો અંત આવે છે. આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખાસ માનવામાં આવે છે. અષાઢ મહિનામાં સૂર્ય મિથુન રાશિમાં રહે છે. તેથી આ મહિનામાં મિથુન રાશિના લોકોને તેમના કાર્યનું અનેક ગણું ફળ મળે છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. હવે આપણે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા વિશે સાંભળીશું. ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા 12 માસ જાય છે, પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા. તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી. શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગર યાત્રા પર નીકળી પડ્યા. સુભદ્રાજીની નગર યાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને 10 દિવસ સુધી ઉત્સવ ચાલે છે. શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો
ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એકવાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ એટલે કે લાકડું તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો. પરંતુ એક સમસ્યા ઊભી થઈ. તે હતી યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવે છે. આ વૃદ્ધ શિલ્પીઓએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો. પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણમાં કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે. ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે. 15 દિવસ વીત્યા. પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી. તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત 3 મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ, દુઃખી ન થશો. અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો. જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે. તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે. એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ, રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રી કૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રકટ ન કર્યા. રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની એક ગોપકુમારી છે, જેને પ્રભુ આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી. રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે. તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવો. પહેલા તો માતા રોહિણીએ બહુ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે, પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો. કોઈ પણ અંદર ન આવવું જોઈએ. પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય. માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જો કે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયની સંભળાઈ રહી હતી, જે સાંભળીને શ્રી કૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહ્વળ થઈ ગયા. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા. નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારા જે મહાભાવમાલિન મૂર્તિ રૂપમાં મેં દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે.
અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની યાત્રા 140 વર્ષ જૂની છે. ત્યારે આ રથયાત્રા કોણે શરૂ કરી, કોણે સ્થાપના કરી અને સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું તે હવે જાણીએ. 140 વર્ષ પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈસવીસન 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે. આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજી દાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભૂત છે. સારંગજી દાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો, જેથી તેઓ પુરીથી નીમકાષ્ટાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. અષાઢી બીજના દિવસે એટલે કે 1 જુલાઈ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઈ હતી. 140 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવામાં આવતા હતા, જેમાં સાધુ સંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુ સંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહીશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમ ભાવથી જમાડે છે. તો મિત્રો, આ હતી ભગવાન જગન્નાથની પૌરાણિક અલગ અલગ કથાઓ. આશા રાખું છું કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો જગન્નાથજી મહારાજની જય. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય.